જય મહાદેવ. શું તમે તુલા રાશિના જાતક છો? અને શું તમને એવું લાગે છે કે તમે મહેનત તો ખૂબ કરો છો, પણ ઘરમાં શાંતિ નથી રહેતી? પૈસો આવે છે પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે, અથવા બીમારીમાં વપરાઈ જાય છે? જો આવું થતું હોય તો આ વિડીયો તમારા માટે જ છે. 2026નું વર્ષ તુલા રાશિ માટે એક બહુ મોટો અને સારો બદલાવ લઈને આવી રહ્યું છે. પણ આ બદલાવ ત્યારે જ તમારા પક્ષમાં આવશે જ્યારે તમારું ઘર વાસ્તુ પ્રમાણે સંતુલિત હશે. આજે હું તમને કોઈ મોટા તોડફોડ કરવાના નથી કહેવાની, કે કોઈ મોટો ખર્ચો કરાવવાની નથી. માત્ર તમારા ઘરની અંદર 2026ના ગ્રહોની ચાલ પ્રમાણે કયા નાના નાના ફેરફારો કરવાના છે તે જણાવીશ. આ વિડીયો પૂરો જોજો, કારણ કે વચ્ચે હું એક એવી વાત કરવાની છું જે કદાચ તમારી જિંદગી અને તમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખશે. સ્વાગત છે તમારું આપણી આધ્યાત્મિક ભૂમિ અને સ્પિરિચ્યુઅલ ભૂમિ વાસ્તુ ચેનલ પર. હું હંમેશા માનું છું કે મહાદેવની કૃપા અને સાચું વાસ્તુ મળે એટલે જીવનમાં કોઈ દુઃખ ટકી ના શકે. સ્પિરિચ્યુઅલ ભૂમિ વાસ્તુ પરિવારનો હંમેશા એ જ પ્રયાસ રહ્યો છે કે તમને એકદમ સાચી, સીધી અને સરળ ભાષામાં માહિતી મળે. જો તમે પહેલીવાર આપણી ચેનલ પર આવ્યા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી સકારાત્મક ઉર્જાની શરૂઆત અત્યારથી જ થઈ જાય. મિત્રો, તુલા રાશિ એટલે કે સંતુલનની રાશિ. ત્રાજવું એ તુલા રાશિનું પ્રતીક છે. જો તમારા ઘરમાં થોડું પણ અસંતુલન હશે તો તેની સીધી અસર તમારા મગજ પર પડશે અને તમારા નિર્ણયો ખોટા પડવા લાગશે. થોડા સમય પહેલાની જ વાત છે. મારા એક ઓળખીતા ભાઈ કે જેમની તુલા રાશિ છે, તે ખૂબ પરેશાન રહેતા હતા. ઘરમાં રોજ રોજ નાના મુદ્દે ઝઘડા થાય અને વેપારમાં સતત નુકસાન થાય. મેં તેમના ઘરે જઈને જોયું તો તેમના ઘરની પશ્ચિમ દિશામાં ઘણો બધો ભંગાર પડ્યો હતો અને બાથરૂમમાં પાણીનો નળ સતત ટપકતો હતો. મેં તેમને માત્ર આ 2 વસ્તુઓ સુધારવાનું કહ્યું અને તમે માનશો નહીં, માત્ર 1 મહિનામાં તેમના ઘરમાં શાંતિ આવી ગઈ અને વેપાર ફરીથી ચાલવા લાગ્યો. આ છે વાસ્તુશાસ્ત્રની સાચી તાકાત. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી વાસ્તુમાં હું હંમેશા એ વાત પર ભાર મૂકું છું કે 2026ના વર્ષમાં શુક્ર અને શનિની ચાલ તુલા રાશિના લોકો પર સીધી અને મોટી અસર કરવાની છે. તમારે સૌથી પહેલો ફેરફાર તમારા ઘરની પશ્ચિમ દિશામાં કરવાનો છે. પશ્ચિમ દિશા એ શનિદેવની દિશા છે અને તે લાભ અને આવકની દિશા છે. તમારા ઘરની પશ્ચિમ દિશા એકદમ સાફ હોવી જોઈએ. જો ત્યાં કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુઓ પડી હોય, જૂના બંધ પડેલા ઇલેક્ટ્રોનિક સાધનો હોય કે જૂના ચપ્પલ પડ્યા હોય તો તેને આજે જ ઘરમાંથી બહાર કાઢી નાખજો. ત્યાં એક સુંદર સફેદ કે આછા વાદળી રંગનો નાનો બલ્બ લગાવી દો. સાંજના સમયે થોડીવાર આ બલ્બ ચાલુ રાખો. આ નાનકડો ફેરફાર તમારા રોકાયેલા કામ ચાલુ કરી દેશે અને નવી આવકના રસ્તા ખોલશે. બીજો ફેરફાર તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરવાનો છે. 2026માં સકારાત્મક ઉર્જાને, લક્ષ્મીજીને આકર્ષવા માટે તમારા મુખ્ય દરવાજા પર ક્યારેય અંધારું ના હોવું જોઈએ. રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે એક દીવો જરૂર પ્રગટાવો અને દરવાજા પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ અચૂક બાંધો. એક બહુ જ મહત્વની વાત કહું છું, ધ્યાનથી સાંભળજો. દરવાજો ખોલતી વખતે કે બંધ કરતી વખતે જો તેમાંથી કરકર એવો અવાજ આવતો હોય તો તેમાં આજે જ તેલના 2 ટીપા નાખી દો, કારણ કે દરવાજાનો આવો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા લાવે છે. આ બહુ નાની વાત લાગે છે, પણ તેની અસર બહુ મોટી હોય છે. તમને આ બધી વાતો કેવી લાગી રહી છે? શું તમારા ઘરના દરવાજામાંથી પણ આવો અવાજ આવે છે? મને નીચે કોમેન્ટ કરીને હા કે નામાં જવાબ જરૂર આપજો, જેથી મને ખબર પડે કે તમે વિડીયો ધ્યાનથી જોઈ રહ્યા છો. અને હા,
જો વિડીયો ગમી રહ્યો હોય તો અત્યારે જ લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ ત્રીજા ફેરફારની, જે તમારે તમારા બેડરૂમમાં કરવાનો છે. તુલા રાશિના લોકો સ્વભાવે બહુ લાગણીશીલ હોય છે. તેમને પ્રેમ અને શાંતિની બહુ જરૂર હોય છે. 2026માં માનસિક શાંતિ જાળવી રાખવા માટે તમારા બેડરૂમમાં ક્યારેય કાળા કે ઘાટા લાલ રંગની ચાદર ના પાથરતા. હંમેશા આછા ગુલાબી, આછા વાદળી કે સફેદ રંગની બેડશીટનો ઉપયોગ કરો. અને એક ખાસ વાત, તમારા પલંગની નીચે ક્યારેય કચરો કે વધારાનો સામાન ના રાખતા. પલંગ નીચે ખાલી જગ્યા હોવી જોઈએ, જેથી સકારાત્મક ઉર્જા મુક્ત રીતે ફરી શકે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય કે ખરાબ સપના આવતા હોય તો સૂતી વખતે તમારું માથું હંમેશા દક્ષિણ દિશામાં રહે તે રીતે સૂવાની ટેવ પાડો. આનાથી તમારા મગજને ગજબની શાંતિ મળશે. ચોથો અને સૌથી મહત્વનો ફેરફાર તમારા ઘરના મંદિર અને જળ તત્વને લઈને છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. 2026માં શુક્રને બળવાન કરવા માટે ઘરમાં સ્ફટિકનું શિવલિંગ અથવા સ્ફટિકની કોઈ વસ્તુ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાદેવની પૂજા કરતી વખતે તેમને સફેદ ફૂલ જરૂર અર્પણ કરો. અને ઘરના મંદિરમાં સવાર અને સાંજ ગાયના ઘીનો દીવો અથવા અગરબત્તી જરૂર કરો, જેથી ઘરની હવા શુદ્ધ થાય. બીજું એ કે ઘરની ઉત્તર દિશા એ કુબેરની દિશા છે. ત્યાં ભૂલથી પણ કચરાપેટી ના રાખતા. ઉત્તર દિશામાં એક નાનો મની પ્લાન્ટ કે પાણી ભરેલો વાટકો રાખવાથી ઘરમાં પૈસાની કમી ક્યારેય નહીં આવે. એક નાની કાચની વાટકીમાં થોડું આખું મીઠું ભરીને તમારા બેડરૂમમાં રાખી દો અને દર અઠવાડિયે તેને બદલી નાખો. આ એક નાનો પ્રયોગ ઘરની બધી જ ખરાબ ઉર્જાને ખેંચી લેશે અને બીમારીઓને દૂર રાખશે. મિત્રો, આ વાસ્તુના નિયમો કોઈ જાદુ નથી, પણ એક પ્રાચીન વિજ્ઞાન છે. આપણે પ્રકૃતિ અને દિશાઓ સાથે જેટલા જોડાઈને રહેશું તેટલો જ આપણને ફાયદો થશે. 2026નું વર્ષ તમારા માટે સિદ્ધિઓ અને સફળતાનું વર્ષ બની શકે છે, જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો. મને ખબર છે કે તમે પરિવાર માટે બહુ મહેનત કરો છો અને તમે તમારા પરિવારને ખુશ અને સ્વસ્થ રાખવા માંગો છો. બસ, તો આજથી જ મેં કહ્યા છે તે ફેરફારો તમારા ઘરમાં કરવાનું શરૂ કરી દો. તમને કોઈ મોટો ખર્ચો કરવાની જરૂર નથી. બસ ઘરને સાફ રાખો અને વસ્તુઓને યોગ્ય દિશામાં ગોઠવો. મહાદેવ તમારી બધી જ મનોકામનાઓ ચોક્કસ પૂરી કરશે. તો આ હતી 2026 માટે તુલા રાશિના લોકો માટે ઘરના વાસ્તુની કેટલીક ખાસ પણ એકદમ સરળ વાતો. આ માહિતી સંપૂર્ણ રીતે આધ્યાત્મિક ભૂમિ અને આપણા પ્રાચીન ગ્રંથો પર આધારિત છે અને સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી વાસ્તુ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવી છે. જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો જરૂર શેર કરજો. ખાસ કરીને તમારા વોટ્સએપ ગ્રુપમાં, અને જે લોકોની તુલા રાશિ છે તેમને તો આ વિડીયો અચૂક મોકલજો. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવનારા બધા જ વાસ્તુ અને જ્યોતિષના ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. મહાદેવ તમારા બધાના પરિવાર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિની કૃપા બનાવી રાખે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના. જય મહાદેવ.